નમસ્તે. આપણને પરીક્ષાની અંદર વાક્ય પરિવર્તન કરો એવો પ્રશ્ન પૂછાય છે. હવે વાક્ય પરિવર્તન કઈ રીતે કરવું એના નિયમો અમુક હોય છે, તે નિયમો આપણે આજે શીખીએ. કર્તરી, કર્મણી અને ભાવે. વાક્યની અંદર મુખ્ય 3 પદો હોય છે: કર્તા, ક્રિયાપદ અને કર્મ. વાક્યમાં વપરાતા આ ત્રણેય કર્તા, ક્રિયાપદ અને કર્મ, આ પદોમાં કોની મહત્તા એટલે કોનું પ્રધાન મહત્વ છે, કોનું વજન વધારે છે, શેને મહત્વ આપવામાં આવ્યું છે? કર્તાને મહત્વ આપવામાં આવ્યું છે, ક્રિયાપદને મહત્વ આપવામાં આવ્યું છે કે કર્મને મહત્વ આપવામાં આવ્યું છે? તેને આધારે વાક્યોના 3 પ્રકાર પાડી શકાય છે. એની અંદર પહેલું વાક્ય પરિવર્તન કર્તરી પ્રયોગ જોઈએ. જે વાક્યમાં કર્તા મુખ્ય હોય તેને કર્તરી વાક્ય કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રામ વનમાં જાય છે, તો મુખ્ય શું છે? કોણ વનમાં જાય છે? તો કે રામ. રામ એ કર્તા છે, વનમાં એ કર્મ છે અને જાય એ ક્રિયાપદ છે. તો જે વાક્યની અંદર કર્તા મુખ્ય હોય તેને કર્તરી વાક્ય કહેવામાં આવે છે. કર્તરી વાક્યમાં કર્તાનો કારણ હોય, હેતુ હોય, કોઈ પ્રયોજન હોય, પોતે જે કાર્ય કરવાના હોય એનો હેતુ હોય છે. તો અહીંયા રામનો હેતુ શું છે? તો કે વનમાં જવાનું છે. તો રામ વનમાં જાય છે એ કર્તરી વાક્ય કહેવાય. કર્તરી પ્રયોગમાં આગળ કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. કર્તા પદ બદલવાથી તેનું ક્રિયાપદ ફેરફાર પામે છે. ટૂંકમાં કર્તાના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્તરી પ્રયોગ કહેવાય છે. હું લેખન કરું છું, તો હું કર્તા છે, તો એ કર્તાના આધારે ક્રિયાપદ શું થયું? કરું છું થયું. તું લેખન કરે છે, તું કર્તા છે, તો એનું ક્રિયાપદ શું થયું? કરે થયું. અમે લેખન કરીએ છીએ, તો અમે કરતા છે અને ક્રિયાપદ શું બનશે? કરીએ બનશે. બીજું છે કર્મણી વાક્ય. જે વાક્યની અંદર કર્મ મુખ્ય હોય તેને કર્મણી વાક્ય કહેવાય. ઉદાહરણ તરીકે, રામથી વનમાં જવાય છે, તો રામથી કર્તા બનશે, વનમાં એ કર્મ બનશે અને ક્રિયાપદ છે એ જવાય બનશે. રામથી વનમાં જવાય છે એટલે કોનાથી? તો કે રામથી. રામથી એનું મહત્વ નથી, પણ કર્મનું મહત્વ હોય છે. વનમાં મુખ્ય શું છે? તો કે વનમાં જવાની પ્રક્રિયા એ મહત્વની છે. કર્તરીમાંથી કર્મણી બનાવતી વખતે કર્તાની પાછળ થી, વડે, દ્વારા, થકી એ પ્રત્યય ઉમેરાય એને કર્મણી વાક્ય કહેવામાં આવે છે. કર્તરી વાક્યમાં નામની બદલે સર્વનામ હોય તો સીધો થી પ્રત્યય ન લાગે. સર્વનામ એટલે હું, તું, તે, એ, અમે, તો એને આપણે સીધો થી પ્રત્યય ના લગાડી શકાય. હુંથી ન થઈ શકે, તુંથી ન થઈ શકે, તેથી એ પ્રત્યય ન લાગી શકે. કર્મ અનુસાર ક્રિયાપદ અનુસરે છે. હવે જોઈએ આપણે કર્તરી અને કર્મણી. કર્તરી વાક્યમાંથી કર્મણી કેમ બનાવાય છે? હું જમું છું, કર્તા કોણ છે? હું છું, તો હુંનું શું થશે? મારાથી જમાય છે. અહીંયા ક્રિયાપદમાં આ પ્રત્યય લાગે છે. મારાથી જમું છું ન થઈ શકે, મારાથી જમાય છે, તો જમુનું જમાય થયું તો આ પ્રત્યય લાગે છે. તે દોડે છે, તો તેનું શું થયું? તેનાથી પ્રત્યય થયો. એ ચાલે છે, એનાથી ચાલાય છે. તું લખે છો, તારાથી લખાય છે. અમે વાંચીએ છીએ, અમારાથી વંચાય છે. ક્રિયાપદમાં આ પ્રત્યય ઉમેરાય છે. વાક્ય પરિવર્તનની અંદર ત્રીજું ભાવે પ્રયોગ. જે વાક્યની અંદર કર્મ ન હોય તેને ભાવે પ્રયોગ કહેવાય. ટૂંકમાં કર્મ એની અંદર દેખાતું નથી, કર્મની ગેરહાજરી હોય, કર્મ આવી જ ન શકે. કર્મ ન હોય અને ક્રિયાનો ભાવ મુખ્ય હોય તેને ભાવે વાક્ય કહેવાય છે.
ઉદાહરણ તરીકે રામથી હસાયું, પણ હસાયું તો શેનાથી હસાયું એ આપણને નથી દેખાતું, ફક્ત રામથી હસાયું. તો અહીંયા મહત્વનું શું છે? હસવું એ મહત્વની ક્રિયા છે. તો રામથી હસાયું એ ભાવે પ્રયોગ કહેવાય. હવે કર્તરી, કર્મણી અને ભાવેને ત્રણેયને એકી સાથે જોઈએ. હું કવિતા લખું છું કર્તરી વાક્ય છે, એનું કર્મણી બનશે મારાથી કવિતા લખાય છે. ભાવે બનશે મારાથી લખાય છે, કા મારાથી લખાયું. સૂરજ ધીમે ચાલે છે, સૂરજથી ધીમે ચલાય છે, સૂરજથી ચલાયું. દિશા હસે છે, કા દિશા ખડખડાટ હસે છે, દિશા ધીમે હસે છે. એવું કર્તરી બની શકે તો દિશા વડે ધીમેથી હસાય છે, દિશા વડે ખડખડાટ હસાય છે. કોઈ પણ ક્રિયા તમે દર્શાવી શકો. જ્યારે અહીંયા દિશાથી હસાયું, તો હસાયું એ જ મહત્વની ક્રિયા છે. વ્યાકરણની અંદર આગળનો એક મુદ્દો વધારે આપણે જોઈએ, વાક્ય સંયોજન. વાક્યોના 3 પ્રકાર પડે છે: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય. એમાં સૌ પ્રથમ આપણે સાદું વાક્ય કોને કહેવાય તે સમજીએ. સાદું વાક્ય જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય વિધેયવાળી રચના હોય તેને સાદું વાક્ય કહેવાય છે. ઉદાહરણ તરીકે, તમે ખોટું બોલતા નથી. તો આમાં એક જ ઉદ્દેશ છે, એક જ ક્રિયાપદ છે, ખોટું બોલવું. તો તમે ખોટું બોલતા નથી એ સિવાયની બીજી કોઈ વાતનો ઉલ્લેખ નથી. મહેશ આશાવાદી હતો. તો મહેશ કેવો હતો? તો આશાવાદી હતો. તો આ સાદું વાક્ય કહેવાશે. બીજું છે સંયુક્ત વાક્ય. જોડાયેલા વાક્યો સમાન મહત્વ ધરાવતું હોય, એટલે કે પહેલું વાક્ય અને બીજું વાક્ય બંનેનું સરખું મહત્વ હોય, એકબીજાથી સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય, તેને સંયુક્ત વાક્ય કહેવાય. પહેલું વાક્ય બીજા ઉપર આધારિત ન હોય કે બીજું વાક્ય પહેલા ઉપર આધારિત ન હોય, બંને વાક્ય સ્વતંત્ર રીતે ઊભા રહી શકે તેવા હોય, તેને સંયુક્ત વાક્ય કહેવાય છે. સંયુક્ત વાક્ય બનાવતી વખતે નીચેના સંયોજકો વપરાય છે: ને, અને, પણ, છતાં, તો પણ, છતાં, તો, યા, વા, એટલે, માટે, તેથી, નહિતર, કેમ કે, કારણ કે વગેરે. સંયુક્ત વાક્યના ઉદાહરણ જોઈ લઈએ. આપણે ખાવા માટે જીવતા નથી, પણ જીવવા માટે ખાઈએ છીએ. આપણે ખાવા માટે જીવતા નથી, આ વાક્ય સ્વતંત્ર ઊભું રહી શકે એમ છે. આપણે જીવતા નથી પાછળ પૂર્ણ વિરામ મૂકીએ તો એ વાક્ય સ્વતંત્ર છે. જીવવા માટે ખાઈએ છીએ એ વાક્ય પણ સ્વતંત્ર રીતે ઊભું રહી શકે છે. પહેલું વાક્ય બીજા ઉપર આધારિત નથી, કે બીજું વાક્ય પહેલા ઉપર આધારિત નથી. સંયોજક એ પણ લાગ્યું છે. નીલાએ ગયા વર્ષે સારી એવી મહેનત કરી, નહીતર તે પાસ ન થઈ શકી. એટલે નીલાએ ગયા વર્ષે સારી એવી મહેનત કરી, ત્યાં પૂર્ણ વિરામ કરીએ તો પેલું વાક્ય ગણાય. તે પાસ ન થઈ શકત તો એ બીજું વાક્ય ગણાય. નહીતર છે એ સંયોજક છે. એટલે આ બંને વાક્ય સ્વતંત્ર રીતે ઊભા રહી શકે એમ છે, પણ સંયોજક મૂકીએ છીએ એટલે એ સંયુક્ત વાક્ય બને છે. સંયુક્ત વાક્યમાં સંયોજક મૂકવાના છે, જ્યારે સાદા વાક્યની અંદર સંયોજક આપણે મૂકવાના રહેતા નથી. ત્રીજું છે સંકુલ કે મિશ્ર વાક્ય. જોડાયેલા વાક્યોમાંથી એક વાક્ય મુખ્ય અને બીજું ગૌણ હોય, અને બીજું વાક્ય મુખ્ય વાક્યના ક્રિયા વિશેષણ, વિશેષણ કે કર્મ વાક્ય તરીકે આવતું હોય ત્યારે તેને સંકુલ વાક્ય કહેવામાં આવે છે. સંકુલ વાક્ય કે મિશ્ર વાક્યના ઉદાહરણ જોઈએ. જ્યારે હું મોટો થઈશ ત્યારે આવું જ મકાન બનાવીશ. ક્યારે બનાવશે? કે જ્યારે એ મોટો થશે ત્યારે. તો જ્યારે અને ત્યારે એ સંયોજક છે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. તો જ્યાં અને ત્યાં એ સંયોજક છે. જો તમે મહેનત કરશો તો તમે સફળ થશો. એટલે પહેલા વાક્યમાં એ કર્મ કરવાનું કહે છે અને બીજામાં એનું ફળ મળશે એવી આશા બતાવે છે.
જો અને તો સંયોજક છે. આકાશમાં વાદળા છે એટલે વરસાદ આવશે, એટલે એ સંયોજક છે. વ્યાકરણની અંદર સંયોજક કોને કહેવાય અને સંયોજક કયા કયા મૂકી શકાય તે આપણે જોઈએ. બે વાક્યને જોડવાનું કાર્ય સંયોજક કરે છે. પેલું છે સમુચ્ચયવાચક, જે એકઠાપણાનો ભાવ દર્શાવે છે, ને, અને, તથા, વળી, તેમજ. બીજું છે વિકલ્પવાચક, વિકલ્પનો અર્થ દર્શાવે છે, અથવા, અથવા, અથવા તો, કે. ત્રીજું છે વિરોધવાચક, પરસ્પર વિરોધનો અર્થ દર્શાવે છે, છતાં, છતાં પણ. ચોથું છે કારણદર્શક, કારણ દર્શાવે છે, કારણ કે, કેમ કે. પાંચમું છે પરિણામ દર્શક, પરિણામનો ભાવ દર્શાવે છે, તેથી, એટલે, માટે, કે. છઠ્ઠું છે પર્યાય દર્શક, એટલે કે, અર્થાત. આપણને પરીક્ષાની અંદર વિદ્યાર્થીની બહેનો આ સંયોજકના પ્રકાર પૂછાતા નથી. ફક્ત વાક્યની અંદર આપણે બંધ બેસતું યોગ્ય સંયોજક જ મૂકવાનું હોય છે.